સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદથી શહેર બેહાલ થયું છે। વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। સૌથી વધુ સરથાણામાં 18.9 ઇંચ વરસાદ ખાબક્યો, વરાછામાં 18.4 ઇંચ, લિંબાયતમાં 16.9 ઇંચ। શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડીઓ ઓવરફ્લો થઈ। દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા પારાવાર નુકસાન થયું છે। સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। સ્થિતિ વણસી છે। છેલ્લા 2 દિવસમાં લગભગ 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને તેને લીધે સુરત શહેરની સુરત બગડી છે। શહેરમાં પાણી ભરાવાની 115થી વધુ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। તો અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા છે, હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર જે પાણી ઓસર્યા નથી અને બીજી બાજુ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ રહી છે અને તેને કારણે અનેક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે તે સુરતના નાના વરાછા ઢાળના જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ખાડીપૂરના કારણે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। પાણી જે છે હજુ ગઈકાલથી જે વરસાદ પડ્યો હતો અને ખાડીનો જે પાણી ઓવરફ્લો થવાના કારણે આજુબાજુની સોસાયટીઓ છે, જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાયું છે। આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કલાકો વીતી ગયા છે છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા। અનેક લોકો સોસાયટીમાં ઘરમાં રહેવા મજબૂર બની રહ્યા છે। લોકોને ભારે નુકસાન થતું હોય છે કારણ કે દર વર્ષે ચોમાસાની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। જોઈ શકાય કે કમર સુધીના જે પાણી છે આ જે નાના વરાછા છે ત્યાં જોવા મળી રહ્યા છે। દર વર્ષે પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે। ચારે તરફ આ રીતની પરિસ્થિતિ છે। અહીંયા લોકો જે રીતે છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલી ખાડી ઉભરાતી હોય છે દર વર્ષે? દર વર્ષે ઉભરાતી હોય છે પણ આ વખતે બહુ વધારે છે। એનું કંઈ રસ્તો નીકળે તો સારું છે અવર જવર માટે। લોકોને સોસાયટીમાં અવર જવર બહાર નીકળવું, કંઈ વસ્તુ લેવા જવી હોય તો કેટલી તકલીફ પડે છે। તો પ્રશાસનને એટલું જ છે મારું કહેવાનું મતલબ કે ભાઈ આનો કંઈ નિકાલ વ્યવસ્થિત કંઈ કરો ને જનતાને હેરાન ન થાય એ હિસાબે। કેટલી ખરાબ, કારણ કે દર વર્ષે ચોમાસામાં ખાડી પૂરતું આવતું જ હોય છે ને એટલું બધું નહીં પણ આ વખતે થોડું વધારે છે સાહેબ। એ તો બાકી જે રીતે બીજા છે, શું કહેશો કઈ રીતની પરિસ્થિતિ છે દર ચોમાસાની અંદર જ્યારે ખાડી પૂર આવતી હોય છે? અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે। દર વખતે અહીંયા પાણી ભરાય જ છે। આ વખતે થોડું વધારે ભરાણું છે પાણી। અને અહીંયાથી શ્યામધામ જાય રોડ આખો સંઘના સોસાયટી કે શ્યામધામમાં બધે જ પાણી ભરાયેલું છે। બધી જ જગ્યાએ પાણી ભરાયેલું છે। કેટલી સોસાયટીઓને અસર કરતું હોય છે? બધી સોસાયટી અહીંથી ખાડી વિસ્તારમાં જેટલી સોસાયટી આવે બધી સોસાયટીમાં પાણી ભરાય છે। કેટલા દિવસ પાણી ભરાયેલું રહ્યું? 2 દિવસ બે દિવસ પાણી ભરાયેલું રહે તો લોકોને અવરજવર કરવા વરસાદ ના હોય તો બી પાણી અહીંયા ભરાયેલું રહે છે। વરસાદ ન હોય તો બી વરસાદ પડે તો કઈ રીતની સ્થિતિ થાય અત્યારે? વરસાદ પડે તો વધી જાય પાણી પાછું। અહીંયા વરસાદ પડે તો પાણી વધી જાય। અત્યારે વરસાદ રહી ગયો તો બી પાણી ભરાયેલું છે। જે રીતે લોકો છે તે કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। અહીંયા જે ફેમિલી છે, કાકા કેટલી પરિસ્થિતિ ખરાબ સુરતના ખાડીપૂરના કારણે? સાહેબ અમે કાલ 12 વાગ્યાના ફસાઈ ગયેલા છીએ। હજી અમે ઘરે પહોંચ્યા નથી। જ્યાં જો જ્યાં પાણી જાય કોઈ જાતનો નીકળવાનો રસ્તો ક્યાંય મળતો નથી। છોકરા બીજાને ઘરે મૂકીને આવેલા છીએ। અત્યારે એનો સામાન પુગાડવા અમે જઈ રહ્યા છીએ। જે વીટી સર્કલ અમારું ઘર છે ત્યાં ફસાઈ ગયા છે। તમે ગઈકાલથી હજી ઘરે નથી ગયા? ગઈકાલથી અમે રાતના 12 વાગે ઘરે ગયા હતા। અત્યારે પાછા અમે જાય છીએ। કેવી પરિસ્થિતિ, શું કારણ, આ શું થવું જોઈએ? આનું માટે કંઈક કાયદેસર જે આ ખાડીના પુરાવા બધા થઈ ગયા છે ખુલ્લા થવા જોઈએ। પાણીનો નિકાલ થવો જોઈએ। એના માટે રસ્તા ખુલ્લા થાય। બહુ માણસોને પરેશાન થાય છે। લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ખાડીપૂરની સ્થિતિ છે। જે લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા દર વર્ષે? કેટલું ભરાય? આવી જ પરિસ્થિતિ છે। આવી જ પરિસ્થિતિ પાણી ભરાઈ જાય દર વર્ષે? હા। કેટલું નુકસાન થતું? હા। બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે? ખાડીપૂર કેવી સ્થિતિ સર્જતી હોય છે? અહીંયા જે પાણી ભરાય છે એનું જ્યારે વરસાદ ના હોય ત્યારે બી ભરાઈ જાય છે। તો એવું લાગે છે કે આપણે ગટર પહેલી તો ચોખ્ખી કરાવવી જોઈએ। એટલે મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી કરી નથી? આ કામ કરે પણ આ ભરાઈ જાય છે ગટર, એટલે એ લોકોની બેદરકારી થોડી કહેવાય કરી જાય। જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો છે તે પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે। કેટલાક લોકો છે તે ગઈકાલથી પોતાના ઘરે જઈ શક્યા નથી। એટલે આ પરિસ્થિતિનો સામનો જે કરી રહ્યા છે। ખાડીપૂરની સ્થિતિની જે વાત હતી કે ખાડીપૂર સુરત શહેરમાં નહીં આવે, પણ અનેક જે દાવાઓ વચ્ચે જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને મહાનગરપાલિકા અને સરકારના જે અલગ અલગ વિભાગો છે તેની ઉપર જે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। અમરેલીના રાજુલામાં ભારે વરસાદ બાદ હાલાકી જોવા મળી, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ભરાયા હતા। અહીંના છતડિયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લોકોએ માંગ ઉઠાવી છે। છતડિયા આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનની ભીતિ હવે સેવાઈ રહી છે।
રોજના માટે મારા બાપુજી પણ ઉંમરવાળા છે 80-90 વર્ષના. એ અહીંથી હાલવા ગયા ત્યારે પડી ગયા. તાત્કાલિક મારે એને સારવાર માટે લઈ જવા પડ્યા. સારવાર માટે લઈ જવામાં પણ રસ્તામાં તકલીફ પડી. જેથી કરીને આ પબ્લિકને સારી રીતે આવો નિર્ણય મળે, આપણા કલેક્ટર સાહેબ, આપણા મામલતદાર સાહેબ, જેથી કરીને આનો સારી રીતે નિકાલ થાય એવી અમારી માગણી છે. અને ઘણું પાણી છે અને આખી રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે. સવારો સુધી દૂધવાળા પણ ત્રાહિમામ થઈ ગયા. દૂધે ટાઈમસર આવતું નથી, સ્કૂલો છોકરા જતા નથી. શહેરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે આપ જોઈ શકો છો છતડિયા રોડ છે કે જ્યાં પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યું છે. પાણી ખૂબ મોટી માત્રામાં ભરાયું છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે, એના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે રીતે પાણી ભરાયું છે તેમનો નિકાલ કરવા માટેની લોકો છે તે માંગણી છે તે કરી રહ્યા છે. જે રીતે પાણીનો પ્રવાહ જોઈ શકો છો આપ, જે રીતે કેટલા બાઇક ચાલકો, વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે રીતે અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યું છે. મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયદેવ કાઠી, TV9 રાજુલા. આ બાજુ છતડિયા રોડ પર આવેલા સૂર્યા બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી ભરાઈ ગયું અને લોકો થયા હેરાન પરેશાન. દ્રશ્યો જુઓ, લોકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો કે વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. અનેક વાર રજૂઆત કરી પણ આ સમસ્યાનું કોઈ સમાધાન તંત્ર લાવી શક્યું નથી. અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી છે તે ભરાય છે. આપ જોઈ શકો છો જે રીતે આ છતડિયા રોડ આવેલો વિસ્તાર છે કે જ્યાં સૂર્યા બંગલોજ આવેલી જે એક સોસાયટી વિસ્તાર છે કે જ્યાં રહેણાંક વિસ્તારમાં પાણીઓ છે તે ભરાયા હતા, જેના કારણે લોકો ત્રાહિમામ છે. આપણે સ્થાનિક કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ. કેટલા સમયથી આ સમસ્યા છે અને કેટલો વરસાદ હતો અને કેટલું પાણી ભરાણું હતું? દર વર્ષે રોજનો સમસ્યા છે. દર વર્ષે એટલું પાણી ભરાય છે. અમારે આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. છોકરાને સ્કૂલે મૂકવા જવા, કાંઈ વસ્તુ લેવા જવી તો આમાં કેમ જવું? ઘરમાં પાણી ઘરી જાય છે અને બહુ પરેશાની. તંત્રને કીધું પણ કાંઈ કોઈ ધ્યાન જ દેતું નથી. તો આ જે સ્થાનિક જે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી ને, જેના કારણે પાણીનો નિકાલ છે તે થતો નથી. હજુ પણ વરસાદ છે તે યથાવત રીતે પડી રહ્યું છે. જે રીતે પાણી છે તે છતડિયા રોડના સૂર્યા બંગલોજ હોય, મનમંદિર સોસાયટી હોય, અનેક નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળતી છે. તંત્ર તાકીદે પાણીનો નિકાલ કરે તેવું રહીશો છે તે માંગ કરી રહ્યા છે. જયદેવ કાઠી, TV9 અમરેલી.